અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ સામે ફરિયાદ નોંધાઈ। ચેતન ધાનાણી સામે એટ્રોસિટી કાયદા હેઠળ ગુનો નોંધાયો છે। કથિત ઓડિયોના આધારે ફરિયાદ નોંધવામાં આવી છે। જાનથી મારી નાખવાની ધમકી અને ગાળો આપવાનો આરોપ છે। સુરેન્દ્રનગરમાં સભામાં જવા મુદ્દે જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાનો આરોપ છે। કથિત ઓડિયો વાયરલ થતા વિવાદ થયો અને સુરેન્દ્રનગરમાં એક સભામાં જવાના મુદ્દે લાલાવદર ગામના એક દલિત આગેવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાનો આરોપ છે। સંવાદદાતા જયદેવ કાઠી ફોનલાઈન પર। જયદેવ, આ ગંભીર આરોપ છે એટ્રોસિટીનો, શું હતી આખી ઘટના અને ઓડિયો ક્લિપ વાયરલ થઈ તેમાં કયા પ્રકારની વાત કરવામાં આવી હતી? હાર્દિક, અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ થોડીવાર પહેલા જ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। જે રીતે ગુનો નોંધાયો છે તેમાં લાલાવદર ગામના 2 દિવસ પહેલા કેટલાક લોકો છે તે સુરેન્દ્રનગરની એક સભામાં ગયા હતા અને તેને જ લઈને તેનું બંદૂક રાખીને જે તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી છે તે પણ લાલાવદર ગામના છે। તેમના દ્વારા એક મહેશભાઈ માદર નામના વ્યક્તિ છે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી, ઉપરાંત ગાળો આપવામાં આવી ને જ્ઞાતિ પ્રત્યે તેને અપમાનિત કરવામાં આવ્યા હતા। જે કેટલીક એક જે કથિત ઓડિયો ક્લિપ છે તે પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ હતી। તેના આધારે દલિત સમાજમાં ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા। ત્યારબાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ખૂબ મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો પહોંચ્યા હતા। થોડીવાર પહેલા જ અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી છે તેમની સામે પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। જે રીતે ઓડિયો ક્લિપમાં પણ કેટલીક અભદ્ર ભાષામાં છે તે વાત કરવામાં આવી છે અને આ પ્રકારની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેના આધારે પોલીસે ખૂબ ગંભીરતા દાખવીને ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। હાર્દિક, આભાર જયદેવ સમગ્ર માહિતી બદલ।